concept exercise 4 માં 15 15 consider a cube of side A કે ક્યુબ સમઘન છે એની બાજુની લંબાઈ A બરાબર 0.1 મીટર છે. Place such that its six faces are given by equation x equal to 0, x equal to plus a, y equal to 0, y equal to plus a, z equal to 0, z equal to plus a. ક્યુબ આપેલો છે તો અહીંયા હું ક્યુબ ડ્રો કરું. x y અને z. આ જે સમતલ છે આ a b c d e f g h આ સમતલ છે એ કહેવાય x equal to 0. આ સમતલ છે x equal to plus a કહેવાય. આ સમતલ છે y equal to 0 કહેવાય. આ y equal to plus a કહેવાય. આ જે સમતલ છે આ a b e h આ સમતલ છે કહેવાય એ z equal to plus a અને આ જે સમતલ છે એ z equal to 0 કહેવાય. કયું? c d f g c d f g એટલે હું આ લખું એ કયું કહેવાય? z equal to 0. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E equal to x square I cap plus y j cap ન્યૂટન પર કુલમ. Find the electric flux crossing out of the cube is the unit of 10 raised to minus 4 Newton per meter square by coulomb. આ આપણે લીધેલું છે. તો ફ્લક્સ આપણે જોઈએ છે તો હું પહેલા એરિયા લઉં. આને રજૂ કરતો એરિયા આ ડિરેક્શનમાં થાય. કઈ ડિરેક્શન? x અક્ષની દિશામાં. એટલે a સ્ક્વેર I cap થાય. તો અહીંયા નામકરણ લઉં છું. તો સમતલ લઈએ આપણે A D F E. આનો એરિયા આ ડિરેક્શનમાં હોય એ માઇનસ એ આઈ કેપ લખાય. ઓકે, તો એના માટે હું એરિયા લખું. એરિયા A ઇક્વલ ટુ માઇનસ એ આઈ કેપ લખાય. ફ્લક્સ લખું, ઇલેક્ટ્રિક ફિલ્ડને લખું E ઇક્વલ ટુ આપણે અહીંયા x ઇક્વલ ટુ કેવું છે? 0 છે. x equal to 0 તો અહીંયા 0 I cap લખાશે. તો એની સાથે લિંક ફ્લક્સ લખું x બરાબર 0. ઓકે, x અક્ષની ડિરેક્શનમાંનું જ ફિલ્ડ લેવાશે કારણ કે આ 2 ડાયમેન્શનલ છે. લખવું હોય તો લખી શકો છો, પછી આપણે મૂકી શકીએ x સ્ક્વેર I cap પ્લસ y j cap. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ phi a d f e equal e dot a. e dot a એટલે અહીંયા લખીએ કે x સ્ક્વેર I cap પ્લસ y j cap ડોટ માઇનસ એ I cap. I ડોટ I 0 1. ઓકે, j ડોટ I 0 એટલે આ પદ જ આવશે માઇનસ એ x સ્ક્વેર આવે. અને x બરાબર કેટલું છે? 0 છે. x ઇક્વલ ટુ 0 છે તો 0 મૂકો તો phi a d f e કેવું આપણને મળશે? 0 મળશે. phi a d f e ઇક્વલ ટુ કેવું મળે આપણને? 0 મળશે. બીજું લઈએ હવે આ સમતલ લઈએ B C G F B C G F B C G F સમતલ લઈએ. એને રજૂ કરતો એરિયા હું લઉં એરિયા A ઇક્વલ ટુ આ ડિરેક્શન એટલે a સ્ક્વેર I cap. ઓકે, તેથી ફ્લક્સ phi B C G F ઇક્વલ ટુ E ડોટ A equal to x square I cap plus y j cap dot a square I cap. I dot I 1 બાકી બધું 0 તો અહીંયા આવશે x square into a square. x equal to તો કેટલા અંતરે છે? x equal to a અંતરે તો a મૂકીએ તો અહીંયા આવશે a raised to 4 આપણને મળશે ફ્લક્સ. ઓકે, ત્યાર પછી આપણે લઈએ બીજું લઈએ સમતલ આ નીચે વાળું E F G H E F G H E F G H. આને રજૂ કરતો એરિયા નીચેની ડિરેક્શન હોય. નીચે એટલે ઋણ y અક્ષ એટલે આનો એરિયા આપણે લખી શકો છો
માઇનસ એ સ્ક્વેર જે કેપ. ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે ફાઈ ઈ એફ જી એચ ઇક્વલ ટુ ઈ એટલે એક્સ સ્ક્વેર આઈ કેપ પ્લસ વાય જે કેપ ડોટ માઇનસ એ સ્ક્વેર જે કેપ. આઈ ડોટ જે 0 એ નહીં આવે, જે ડોટ જે 1 માઇનસ એ સ્ક્વેર વાય, વાય ઇક્વલ ટુ 0 છે આ સમતલ માટે, તો ફાઈ ઈ એફ જી એચ ઇક્વલ ટુ 0 થાય. બીજું સમતલ લઉં છું આ એ બી સી ડી. આપણે લખીએ તો ફાઈ એ બી સી ડી ઇક્વલ ટુ, આને રજૂ કરતો એરિયા આ ડિરેક્શનમાં આવશે, એ સ્ક્વેર જે કેપ આવે બહારની દિશા. ઓકે, તો અહીંયા લખી શકો છો એક્સ સ્ક્વેર આઈ કેપ પ્લસ વાય જે કેપ ડોટ એ સ્ક્વેર ઇન્ટુ જે કેપ, જે ડોટ જે 1 બાકી બધું 0, તો y ઇન્ટુ એ સ્ક્વેર, y બરાબર a છે તો a ક્યુબ લખાય, જ્યાં y ઇક્વલ ટુ a. કેટલા અંતરે છે? આ a અંતરે છે. ઓકે, તો ફાઈ એ બી સી ડી. ત્યાર પછી આપણે અહીંયા લઈએ બીજું સમતલ છે આ પાછળનું સી ડી એફ જી. માટે અહીંયા લઈએ તો આપણે અહીંયા લખી શકીએ છીએ ફાઈ સી ડી એફ જી ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આઈ કેપ પ્લસ વાય જે કેપ ઇન્ટુ એનો એરિયા છે પાછળની બાજુ ઋણ z અક્ષ દિશામાં હશે એટલે માઇનસ એ સ્ક્વેર કે કેપ. તો આઈ ડોટ કે 0 જે ડોટ કે 0 0 થશે. ઓકે, એ જ રીતના આપણે લઈએ આગળનું સમતલ એ બી એચ ઈ. એ બી એચ ઈ ની અંદર પણ લો તો એનો એરિયા આગળ આવશે, તો ફાઈ એ બી એચ ઈ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આઈ કેપ પ્લસ વાય જે કેપ. એરિયા ધન, આનો એરિયા છે આ બાજુ હશે ધન z અક્ષ એટલે એ સ્ક્વેર કે કેપ થાય. તો આઈ ડોટ કે 0 વાય ડોટ જે ડોટ કે 0 થશે. તો તમે કુલ ફ્લક્સ લો, ટોટલ ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ બધાનો સરવાળો, તો આ કેટલું આવ્યું 0 છે, આ કેટલું છે a રેઝ ટુ 4 છે, આ કેટલું છે 0 છે, આ કેટલું છે a ક્યુબ છે, આ કેટલું છે 0 છે, નહીં 0, તો a રેઝ ટુ 4 પ્લસ a ક્યુબ આ આપણને મળે છે. તેથી a ક્યુબ કોમન કાઢો 1 પ્લસ a આપણને મળે. a ક્યુબ બરાબર 0.1 નો ઘન અહીંયા આવશે 1 પ્લસ 0.1 આપણે લખાય એટલે 10 રેઝ ટુ માઇનસ 1 ઇન્ટુ 3 એટલે માઇનસ 3, તો 1.1 આ આપણને મળે. તો 1.1 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 3 આ આપણને મળે છે. તો એસઆઈ એકમ ફાઈ ઇક્વલ ટુ 1.1 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 3 એટલે આપણે લખી શકો 11 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 4 ઇન એસઆઈ. તો આ રીતે આપણે ટોટલ ફ્લક્સ છે એ આપણે શોધી શકીએ છીએ. ઓકે, ઇલુસ્ટ્રેશન 16 કન્સેપ્ટ એક્સરસાઇઝ 4 16મો દાખલો. A system consists of a ball of radius r. એક બોલ છે એની રેડિયસ r છે, આની રેડિયસ r છે. ઓકે, carrying a spherical symmetric charge. આની અંદર ચાર્જ છે સિમેટ્રિક છે, યુનિફોર્મલી અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. અને આ ટોટલ ચાર્જ હું લઉં છું q. કેટલો ચાર્જ આમાં લઉં છું? કેપિટલ q. and the surrounding space filled with charge volume density. એની આસપાસનો જે વિસ્તાર છે, આસપાસનો વિસ્તાર, આ વિસ્તારની અંદર ρ ઇક્વલ ટુ આલ્ફા અપોન r અનુસાર શું થાય છે? ચાર્જ બદલાય છે. where alpha is constant and r is the distance from the center of the ball. અને આ સ્મોલ r છે એ અંતર છે બોલના સેન્ટરથી. ઓકે, find the ball charge for which the magnitude of the electric field strength
વેક્ટર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ આર આઉટસાઇડ ધી બોર્ડ. ઓકે, કે બહારના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર છે આર થી કેવું છે, સ્વતંત્ર છે. તો હાઉ લાર્જ ઇઝ ધીસ સ્ટ્રેન્થ, અને બહારની અને અંદરની બધાની જે પરમિટિવિટી છે કેવું છે, સમાન. અને આપણે ફિલ્ડ સ્ટ્રેન્થ આપણે એ ડિરાઈવ કરવાનું છે. તો આપણે લઈએ આર ગ્રેટર ધેન કેપિટલ આર માટે ગાઉસનો નિયમ. આર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ આર માટે તો આપણને ખબર છે પૃષ્ઠ સંકલન E ડોટ dA ઇક્વલ ટુ સમેશન q અપોન એપ્સિલોન 0. એપ્સિલોન 0 આમ લઈ જાઓ, અહીંયા E ઇન્ટિગ્રેશન પૃષ્ઠ સંકલન dA. એરિયલ વેક્ટર અને વિદ્યુત ક્ષેત્ર રેડિયલ ડિરેક્શનમાં છે એટલે θ0. સમેશન q એપ્સિલોન 0 આ લઈ ગયા તો અંદરનો વિદ્યુતભાર ટોટલ છે q. બહારનો વિદ્યુતભાર કેટલો લેવાશે, તો બહારનો વિદ્યુતભાર આપણે લઈ શકીએ છીએ કે ઇન્ટિગ્રેશન કેપિટલ આર થી કેવું સ્મોલ આર dq આ લઈ શકાય. ઓકે, therefore એપ્સિલોન 0 E પૃષ્ઠ સંકલન dA જે ગોળો ધાર્યો છે એનો એરિયા એટલે 4 પાઈ r સ્ક્વેર લખાય ઇક્વલ ટુ q પ્લસ dq એટલે રો ઇન્ટુ dv, r થી સ્મોલ r રો ઇન્ટુ dv. હવે આપણને ખબર છે v ઇક્વલ ટુ શું હોય, 4/3 પાઈ r ક્યુબ હોય. વિકલન કરો dv બાય dr 4/3 પાઈ અચળ 3r સ્ક્વેર 3 3 કેન્સલ એટલે અહીંયા આપણને મળે dv ઇક્વલ 4 પાઈ r સ્ક્વેર ઇન્ટુ dr. 4 પાઈ r સ્ક્વેર ઇન્ટુ dr. Therefore epsilon 0 E into 4 pi r square capital Q plus capital R small r rho equal to alpha upon r and dv equal to 4 pi r square dr. તેથી epsilon 0 E into 4 pi r square equal to Q વત્તા r એક એક જશે 4 pi alpha common 4 pi alpha common r r જાય r નું સંકલન r સ્ક્વેર બાય 2 આવશે કેપિટલ R સ્મોલ r. તેથી એપ્સિલોન 0 E into 4 pi r સ્ક્વેર equal to q plus 4 pi alpha by 2 અહીંયા આવશે r સ્ક્વેર માઇનસ કેપિટલ R સ્ક્વેર. હવે સ્મોલ r ઇક્વલ ટુ હું 0 લઉં તો આ પદ 0 થશે, આ પદ 0. તમને કીધેલું છે કે વિદ્યુત ક્ષેત્ર r થી સ્વતંત્ર છે, r થી સ્વતંત્ર છે એટલે r ઇક્વલ ટુ હું લઈ લઉં 0 તો આપણને આ પદ કેવું આવશે, e આવશે. r થી સ્વતંત્ર છે, r માં ફેરફાર કરો તો એમાં કોઈ ફેરફાર નહીં થાય તેથી r 0 લઉં છું તો અહીંયા 0 બરાબર q પ્લસ 4 પાઈ આલ્ફા બાય 2 આ 0 લઉં તો માઇનસ r સ્ક્વેર આવે 2 2 ગયા તો q ઇક્વલ ટુ આપણને મળે 2 પાઈ આલ્ફા r સ્ક્વેર આ આપણને મળશે. હવે આ કિંમત છે આની અંદર મૂકી દઈએ તો અહીંયા e ઇક્વલ ટુ q ની કિંમત મૂકીએ 2 પાઈ આલ્ફા r સ્ક્વેર 2 પાઈ આલ્ફા r સ્ક્વેર અહીંયા મૂક્યા 2 2 ગયા પ્લસ 2 પાઈ આલ્ફા અહીંયા આવશે r સ્ક્વેર માઇનસ કેપિટલ R સ્ક્વેર ડિવાઈડ બાય આ નીચે આવી જશે એપ્સિલોન 0 4 પાઈ r સ્ક્વેર થશે. તો 2 પાઈ આલ્ફા r સ્ક્વેર 2 પાઈ આલ્ફા r સ્ક્વેર જતા રહે તો એ આવશે 2 પાઈ આલ્ફા r સ્ક્વેર અપોન એપ્સિલોન 0 4 પાઈ r સ્ક્વેર. r સ્ક્વેર જાય પાઈ પાઈ જાય 2 2 ગયા તો આલ્ફા અપોન 2 એપ્સિલોન 0 તો ઈ આપણને r થી કેવું મળે છે, સ્વતંત્ર 2 એપ્સિલોન 0 આ આપણને મળે છે. ઓકે, તો ખૂબ જ અગત્યનો છે કે આવા દાખલા તમને જોવા નહીં મળે કે એટલે આવા દાખલા ખાસ કરવા. જી વાળા માટે ખાસ, નીટ વાળાને પ્રોબેબિલિટી કેવી છે, ઓછી છે. ચાલો હવે સોલ્વ એક્ઝામ્પલ, એમાં ચોથો દાખલો એક્ઝામ્પલ 4. એક્ઝામ્પલ 4 પેલા 3 એક્ઝામ્પલ છે એનસીઆરટી ના છે. ચોથો એક્ઝામ્પલ 2 identical small charge sphere
each having mass m. m દળ ધરાવતા બે કણો ગોળાઓ છે, દરેકનું દળ m છે. Length of the string is L and angle is theta. Find the magnitude of charge on each sphere. દરેક સ્ફિયર પરનો આપણે ચાર્જ જોઈએ છે. આપણી પાસે ગોળો છે, દળ છે m, આ ગોળો છે, દળ છે m. નીચેની દિશામાં આપણને ખબર છે વજન બળ લાગશે. આ દોરી છે, દોરીની લંબાઈ છે l અને આ એંગલ છે થીટા. નીચેની દિશામાં કયું બળ છે? વજન બળ. આ દિશામાં શું હોય? તણાવ બળ T. ઓકે, આ થીટા છે તો આ ઓલસો શું આવશે? થીટા. તો આવશે T cos થીટા. આના દ્વારા આના પર અપાકર્ષણ બળ અહીંયા લાગશે Fe. બે વચ્ચેનું અંતર સ્મોલ r લઉં છું અને T sin થીટા અહીંયા આવશે T sin થીટા. ઓકે, ચાલો તો હવે ચાર્જ જોઈએ છે. આકૃતિમાં જોઈ શકો સંતુલન સ્થિતિ માટે T sin થીટા equal to Fe and T cos થીટા equal to mg. Fe equal to 1/4 pi epsilon 0. બે પરનો ચાર્જ q છે એટલે q સ્ક્વેર અપોન અંતર છે r સ્ક્વેર. બેનો ગુણોત્તર લઈ લઈએ તો tan થીટા equal to 1/4 pi epsilon 0 q square by r square mg. r આપણને નથી આપ્યો તો તમે જોઈ શકો છો આખું r છે, આ અડધું છે r/2. તો આકૃતિમાં જોઈ શકો છો કે sin થીટા એટલે સામેની બાજુ એટલે r/2 છેદમાં કણ એટલે l, તો r equal to 2l sin થીટા થાય. કિંમત આની અંદર મૂકી દઈએ તો q સ્ક્વેર equal to tan થીટા બ્રેકેટમાં 4 pi epsilon 0 mg r સ્ક્વેર એટલે અહીંયા લખી શકો 2l sin થીટા આનો સ્ક્વેર. ઓકે, તેથી q equal to under root tan theta into 4 pi epsilon 0 mg 4l square sin square theta. 4 into 4 16 થશે. તો આટલો દરેક ગોળા પરનો શું આપણને મળે છે? ચાર્જ મળે છે. ઓકે, હવે એક્ઝામ્પલ નંબર 5. Two identical balls, each having a density rho, are suspended from a common point by two insulating strings of equal length. કે રો ઘનતા ધરાવતા ગોળાને એક જ આધાર બિંદુ પાસેથી l લંબાઈની દોરી વડે શું કરીએ છે? લટકાવીએ છે. ઓકે, બંનેના દળ સમાન છે અને સંતુલન સ્થિતિમાં લંબ સાથે બનાવેલો ખૂણો છે કેટલો આપણને મળે છે? દોરી થીટા. Now both the ball are immersed in the liquid. હવે લિક્વિડમાં આ હવામાં છે અને હવે આ લઈએ છે પ્રવાહીમાં. પ્રવાહીમાં આપણે લઈએ તો થીટા ચેન્જ નથી થતો, લંબ સાથેનો ખૂણો થીટા ચેન્જ થતો નથી. આ હું પ્રવાહીમાં લઉં છું તો આ થીટા છે, આ ઓલસો થીટા છે. અને પ્રવાહીની જે ઘનતા છે એ કેટલી છે? સિગ્મા છે. ફાઇન્ડ ધ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે જોઈએ છે. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ આપણે જોઈએ છે. ચાલો હવે મેળવીએ આપણે. અહીંયા નીચેની દિશામાં શું હોય? વજન બળ. આ દિશામાં લીધેલું એ ઇલેક્ટ્રિક ફોર્સ. આ આવશે થીટા એટલે આ થીટા એટલે t cos થીટા અને આ આવશે t sin થીટા. તો અહીંયા તમે જોઈ શકો છો હવાની અંદર t sin થીટા equal to Fe and t cos થીટા equal to mg. આ બેનો ગુણોત્તર લો તો tan થીટા equal to શું મળે? Fe by mg મળે. આ બેનો ગુણોત્તર લો. હવે પ્રવાહીની અંદર લઈએ તો આપણને ખબર છે આ t હતું
તો આ થીટા લો તો આ બાજુ છે t cos થીટા, આ બાજુ આવશે t sin થીટા. નીચેની દિશામાં વજન બળના બદલે ઉત્પ્લાવક બળ આવે એટલે વજનમાં ઘટાડો થાય. કેટલો? m - m લિક્વિડ m0 * g લખાય. અને એ ઉપરાંત બળ કેટલામાં ભાગનું થાય? k માં ભાગનું થાય. k ડાઇલેક્ટ્રિક અચળાંક થાય તો માધ્યમમાં મૂકવામાં આવે તો બળ કેટલામાં ભાગનું થાય? k માં ભાગનું. તો હવે લખી શકો અહીંયા t sin theta = Fe/k and t cos theta = m - m0 * g. બેનો ગુણોત્તર લો તો tan theta = Fe/k m - m0 * g આ લખી શકાય. હવે બેને હું સરખાવું છું તો અહીંયા હું આપણને છે Fe/k. હવે અહીંયા k આપણે શોધવાનો હતો, પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ k. તો આ બેને હું સરખાવું તો Fe/mg છે અને અહીંયા શું છે? Fe/k m - m0 * g. Fe/g કેન્સલ, તેથી k m એટલે ρ * v, આ આવશે સિગ્મા * v, અહીં m એટલે ρ * v. તો k અહીંયા લખી શકો vv કેન્સલ, ρ - સિગ્મા. આપણને ડાઇલેક્ટ્રિક અચળાંક આપણને મળે છે. કોનો મળે છે? પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક ρ - સિગ્મા. IMP સવાલ છે, બે વખત બોર્ડમાં આવો પૂછાયેલો હતો MCQ, અને એ ઉપરાંત AEEE માં પણ આ MCQ પૂછાયેલો છે. આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું છે. બરોબર?